ડભોઈમાં અસલ અને નકલ કિન્નરો રોસામ સામે ફરી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। ડભોઈમાં 5 દિવસ પહેલા બરાનપુરાના માતાજી અનિતા કુંવરની ત્રીજાની વિધિ અને જમણવાર હોય અમદાવાદથી રોનિકાડે અને આરતી ડેપાવૈયા ડભોઈ રબારી વાગે આવી રહ્યા હતા તે વખતે ડભોઈના નકલી કિન્નર વૈશાલી કુંવરે વેગા ખાતે અને રોનિકાડેની રિક્ષા રોકી નકલી કિન્નર વૈશાલી કુંવરે દંડાથી માર મારેલ અને કાનની બુટી 1950 અને યજમાન વૃત્તિના 2200 અને સાથે શીતલદે પાવૈયાની જડ જેની કિંમત 2200 ને પણ વૃત્તિ કરી ઝપાઝપી કરી લઈ લીધી હતી જેની ફરિયાદ ડભોઈ પોલીસમાં નોંધવામાં આવી હતી। આ બનાવને લઈ અસલ કિન્નર ઉર્મિલા કુંવર કપિલા કુંવરે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વૈશાલી કુંવર, ખુશી કુંવર, જોયા કુંવર, દિવ્યા કુંવર અને પલ્લવી કુંવર ઉર્ફે પવન કુંવર એ નકલી કિન્નર છે। ડભોઈ રબારી વાગાના અખાડામાં રહેતા ઉર્મિલા કુંવરે જણાવ્યું હતું કે અમારા સમાજ એ લોકો છે જ નહીં અને બરાનપુરાના સરનામાના ખોટા આઈ કાર્ડ લગાવી ફરે છે અને અમારા સમાજના નિયમ મુજબ બાઇક પર ફરાય નહીં અને આ લોકો બાઇક પર ફરી રહ્યા છે। વધુમાં જણાવ્યું હતું કે અમે લોકો ડભોઈ શહેરમાં શ્રાવણ ભાદરવા માસ અને ચૈત્ર માસમાં ગ્રામ્ય વિસ્તારમાં યજમાનએ છીએ। ડભોઈ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ આવા બનાવટી કિન્નરોને માંગવા આવે તો આપવું નહીં એમ જણાવ્યું હતું। ડભોઈ અખાડા અમે 3 જણ યજમાન વૃત્તિ કરીએ છીએ જેથી આવા નકલી કિન્નરોથી સાવધાન રહેવા જણાવ્યું હતું। રિપોર્ટર અફઝલ રજા ખત્રી GPK ન્યૂઝ। માતાજી, હું ઉર્મિલા કુંવર કપિલા કુંવર ડભોઈથી રબારી વાગામાંથી હું બોલું છું। અમે જે રવિવારના દિવસે જે બનાવ બન્યો એ બનાવમાં જે વૈશાલી કુંવર ઝારોડાની વાડીમાં કઈ રહેશે એને છે ને તે આ બધાને રખડતાઓને અને જે ડુપ્લિકેટ કિન્નરો છે એમને ભેગા કરે છે, પછી કપડાં